ધોરણ 8માં આપણે છેલ્લે સ્વાધ્યાય 3.3 જોયું હતું. હજી આપણે ચતુષ્કોણના 2 થી 3 પ્રકાર બાકી છે: સમબાજુ, લંબચોરસ અને ચોરસ. તો સમબાજુ, લંબચોરસ અને ચોરસ વિશે થોડીક માહિતી આપણે જોઈ લઈએ. પહેલું છે સમબાજુ. સમબાજુ ચતુષ્કોણ એટલે એના નામ જેવું, બધી જ બાજુઓ સમ એટલે કે સરખી. એવો સમાંતર બાજુ ચતુષ્કોણ લેવી કે જેમાં બધી જ બાજુઓ સરખી હોય, તો આને કહેવાય સમબાજુ ચતુષ્કોણ. આ આકૃતિ છે, આ સમબાજુ ચતુષ્કોણની આકૃતિ છે. આના ગુણધર્મો કયા કયા? તો કે સામસામેની બાજુ આમાં સમાંતર હોય. બીજું, સામસામેની બાજુઓ તો સરખી જ હતી સમાંતરમાં, પણ આમાં ચારેય બાજુઓ સરખી હોય. સામસામેના ખૂણા પણ સરખા, જેમ સમાંતરમાં હતા એવા જ ગુણધર્મો. પ્લસ બીજો વધારાનો ગુણધર્મ આ કે જે આના વિકર્ણો છે, આ વિકર્ણો દુભાગે છે, પણ કાટખૂણે દુભાગે, એટલે કે અહીંયા કાટખૂણો બનાવે. વિકર્ણો એકબીજાના બે સરખા ભાગ કરે. આ વિકર્ણ રહ્યો, ઊભા વિકર્ણના બે સરખા ભાગ કર્યા. ત્યાર પછી આ જે વિકર્ણ રહ્યું, આ બંને વિકર્ણના સરખા ભાગ કરે, પણ કાટખૂણે દુભાગે છે. કાટખૂણે દુભાગે એનો મતલબ એમ કે અહીંયા કાટખૂણો બનાવે, 90 અંશનો ખૂણો બનાવે. ત્યાર પછી આપણે લંબચોરસ વિશે જોઈએ. લંબચોરસમાં શું હોય? લંબચોરસની આકૃતિ આ રીતે છે. લંબચોરસમાં એના ગુણધર્મો શું? તો કે સામસામેની બાજુઓ સરખી અને સમાંતર. સામસામેની બાજુઓ સરખી હોય અને સમાંતર હોય, અને દરેક ખૂણા સરખા હોય. દરેક ખૂણા સરખા હોય એટલે દરેક ખૂણા કેવડા છે? 90 અંશના. બીજું કે એના જે વિકર્ણ રહ્યા, વિકર્ણ, બે વિકર્ણની લંબાઈ સરખી હોય. આ જે વિકર્ણ આનું માપ 24 સેન્ટીમીટર હોય, તો આ બાજુનું વિકર્ણ છે એનું માપ પણ 24 સેન્ટીમીટર. તો આવી રીતે વિકર્ણની લંબાઈ સરખી. વિકર્ણની લંબાઈ સરખી, ચારેય ખૂણા સરખા, સામસામેની બાજુઓ સરખી, તો આ લંબચોરસ થયો. ત્યાર પછી આવે ચોરસ. ચોરસમાં શું હશે? ચોરસ છે એ લંબચોરસમાં થોડોક જ ફેરફાર છે. ચારેય બાજુઓ સરખી હોય તો એને કહેવાય ચોરસ. લંબચોરસમાં જે ગુણધર્મો હોય બધા જ ગુણધર્મો આમાં આવશે, પણ વધારાનું એવું કે ચારેય બાજુઓ સરખી, ચારેય ખૂણા સરખા, ચારેય ખૂણા કાટખૂણા. બીજું કે બંને વિકર્ણની લંબાઈ સરખી, પ્લસ અહીંયા વિકર્ણ પાછો કાટખૂણો બનાવે. તો કે સમબાજુ છે અને ચોરસ છે, આ બંનેમાં વિકર્ણો કાટખૂણા બનાવે છે. વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, આનો મતલબ એમ થાય. અને દરેક ખૂણા કાટખૂણા, દરેક બાજુની લંબાઈ સરખી. તો આ સમબાજુ, લંબચોરસ અને ચોરસ, આ ત્રણના ગુણધર્મો આપણે જોયા. હવે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં પહેલો, ખરા કે ખોટા આપણે જોવાના છે. દરેક લંબચોરસ ચોરસ છે. દરેક લંબચોરસ હોય એ ચોરસ કહી શકાય? તો અહીંયા આપણે આકૃતિ જોઈએ. એક લંબચોરસની આકૃતિ દોરું, અહીંયા એક ચોરસની. તો આ એક લંબચોરસ છે, આને મારે ચોરસ કેવું હોય તો કહી શકાય? તો કે ચોરસ ક્યારે કહી શકાય? જો આ બધા જ ગુણધર્મોમાં આવેલા હોવા જોઈએ. ચોરસ છે, ચોરસમાં શું હોય? કાટખૂણા હોય, તો આમાં કાટખૂણા છે. ચોરસમાં ચારેય બાજુ સરખી હોય, તો આમાં ચારેય બાજુ સરખી છે નહીં, તો આને ચોરસ કહી શકાય નહીં. તો દરેક લંબચોરસને ચોરસ કહી શકાય નહીં, આ વિધાન ખોટું. પછી દરેક સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો આપણે આકૃતિ દોરીએ. એક સમબાજુની આકૃતિ દોરું અને એક સમાંતર બાજુની. પ્રશ્ન એમ કીધો છે કે સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો સમાંતર બાજુના બધા મુદ્દામાં આવી જાય છે. સમાંતર બાજુમાં શું હતું? સામસામેની બાજુઓ સરખી, તો સામસામેની સરખી, સામસામેના ખૂણા સરખા, આમાં પણ સામસામેના ખૂણા સરખા. સામસામેની બાજુઓ સમાંતર હતી અને સરખી હતી, આમાં પણ એવું છે. વિકર્ણો અહીંયા એકબીજાને દુભાગે છે, તો અહીંયા વિકર્ણો એકબીજાને દુભાગે છે.
તો આના બધા જ ગુણધર્મો સમબાજુમાં આવી ગયા. તો સમાંતર બાજુ છે, દરેક સમબાજુ એને સમાંતર બાજુ કહી શકાય. તો વિધાન આવશે સાચું. દરેક ચોરસ છે એને સમબાજુ ચતુષ્કોણ કહે છે, તેમજ લંબચોરસ પણ કહે છે. દરેક ચોરસ એટલે કે આ ચોરસને સમબાજુ અને લંબચોરસ કહે છે. ચોરસ છે અને લંબચોરસ કહેવાય. તો કે લંબચોરસમાં શું હોય? સામસામેની બાજુઓ લંબાઈ સરખી. તો આમાં પણ છે. આમાં શું હતું સમબાજુમાં? તો કે દરેક બાજુની લંબાઈ સરખી. આમાં પણ છે. આમાં બીજું શું હતું? તો કે દરેક ખૂણા કાટખૂણા આમાં આવેલા છે. આમાં શું હતું? સામસામેના ખૂણા સરખા. તો આ દરેક 90 હશે તો સામસામેના સરખા જ હોવાના. તો એનો મતલબ કે દરેક ચોરસ છે એને લંબચોરસ કે સમબાજુ કહી શકાય. તો આ વિધાન સાચું. ત્યાર પછી દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. દરેક ચોરસ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. તો જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ છે કે નહીં. સમાંતરમાં શું હોય? સામસામેની બાજુ સમાંતર છે, સામસામેના ખૂણા સરખા તો છે. તો કે કહી શકાય, પણ આમાં તો આપણને એમ કીધું નથી કહી શકાતું. તો આ વિધાન ખોટું. દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. પતંગાકારની આકૃતિ આપણે દોરીએ તો પતંગાકારમાં આવી રીતે આકૃતિ હતી. તો કે આ દરેક પતંગાકાર ચતુષ્કોણ છે એને આપણે સમબાજુ, આ સમબાજુની છે, આ સમાંતર, ચોરસ અને અહીંયા પતંગાકાર. તો કે દરેક પતંગાકારને સમબાજુ કહી શકાય. પતંગાકારમાં બાજુની જોડ સરખી હોય, સમબાજુમાં સામસામે, એટલે એવું કહી શકાય નહીં. આ વિધાન ખોટું છે. દરેક સમબાજુ ચતુષ્કોણ છે, આ દરેક સમબાજુ ચતુષ્કોણ છે એને પતંગાકાર કહે છે એમ કે છે. સમબાજુમાં શું હોય? તો પતંગાકારના ગુણધર્મો આમાં આવેલા છે એમ જોવાનું. પતંગાકારમાં શું હતું? પાસેની બાજુઓ સરખી હતી. તો આમાં બંને પાસેની બાજુઓ સરખી હોય. તો કે આમાં તો ચારેય સરખી હોય ને, એટલે પાસેની સરખી જ હોવાની. તો આ વિધાન સાચું છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ. સમલંબની એક આકૃતિ દોરી દઈએ. તો કે સમલંબ ચતુષ્કોણ છે એમ કહે છે. તો સમલંબના બધા જ ગુણધર્મોમાં આવેલા છે. તો સામસામેની બાજુઓની એક જોડ સમાંતર હોવી જોઈએ. તો સમાંતરમાંથી એક જોડ તો સમાંતર છે જ. તો આ વિધાન સાચું. ત્યાર પછી દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. આ દરેક ચોરસ છે એ સમલંબ ચતુષ્કોણ છે. તો સમલંબના ગુણધર્મો એમાં આવેલા છે, તો એને કહી શકાય. સમલંબમાં સામસામેની બાજુ એક જોડ સમાંતર. તો આમાંય કોઈ પણ એક જોડ તો સામસામેની સમાંતર હોય. તો આ વિધાન પણ સાચું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કે આવા ચતુષ્કોણના નામ આપો કે જેમાં, હવે ચતુષ્કોણના નામ આપવાના છે આપણે. દાખલા નંબર 2. ચારેય બાજુ સમાન લંબાઈ હોય એવો ચતુષ્કોણનું નામ લખવાનું. કયા કયા આવશે? તો કે ચારેય બાજુ સમાન લંબાઈ હોય એવા કયા આવે? તો કે એક સમબાજુ આવશે, અને બીજું આપણે લેવી ચોરસ. ચોરસ અને સમબાજુમાં ચારેય બાજુની લંબાઈ સરખી હોય. બીજું ચતુષ્કોણનું નામ લખવાનું કીધું છે કે જેમાં ચાર ખૂણા કેવા હોય? કાટખૂણા. તો એમાં શું જવાબ આવશે? આ પહેલાનો જવાબ છે. બીજાના જવાબમાં ચારેય ખૂણા કાટખૂણા આપણે બે વસ્તુમાં જોઈએ, એક લંબચોરસમાં જોઈએ અને એક ચોરસમાં. તો એના જવાબ આવશે ચોરસ, અને બીજો જવાબ એનો લખીએ લંબચોરસ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, કેવી રીતે એક ચોરસ છે એને આપણે ચતુષ્કોણ કહી શકીએ, અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ, અથવા સમબાજુ ચતુષ્કોણ કહી શકીએ? તો ચોરસને આ બધાય કહેવાય તો કઈ રીતે કહી શકીએ? તો દાખલા નંબર ત્રીજો અને પહેલો, આપણે સૌથી પહેલાના ચોરસને ચતુષ્કોણ જ શા માટે કહી શકીએ? તો ચતુષ્કોણમાં હોય શું? તો કે ચતુષ્કોણમાં ચાર ખૂણાઓ હોય અને ચાર બાજુઓથી બનતી આકૃતિ હોય. તો ચોરસમાં એવું છે કે ચાર ખૂણા, ચાર રેખાખંડથી બનતી બંધ આકૃતિ છે. તો લખવાનું એમાં, ચોરસમાં ચાર રેખાખંડથી
બનતી બંધ આકૃતિ હોવાથી તેને ચોરસ કહે છે. એને ચોરસ શા માટે કહે છે? તો કે એ જે આકૃતિ છે એ 4 રેખાખંડોથી બનતી બંધ આકૃતિ છે. એને ચોરસને એટલા માટે આપણે તેને ચતુષ્કોણ, સોરી અહીંયા આવશે ચતુષ્કોણ કહે છે. તેને ચતુષ્કોણ કહે છે. તો હવે ચોરસને શા માટે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય એનું લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ શા માટે કહી શકાય? તો સમાંતરના ગુણધર્મો લખવાનો. ચોરસમાં સામસામેની બાજુઓ સમાંતર હોવાથી તેને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહે છે. ચતુષ્કોણ કહે છે. ત્યાર પછી ત્રીજો, સમબાજુ ચતુષ્કોણ. તો ચોરસને સમબાજુ કઈ રીતે કહી શકાય? તો કે સમબાજુમાં શું હતું? ચારેય બાજુઓ સરખી ચોરસમાં હોય છે. તો લખવાનું ત્રીજામાં કે ચોરસમાં ચારેય બાજુ સરખી હોવાથી તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. ચોથું, લંબચોરસ એને શા માટે કહે છે? તો ચોથામાં શું લખવાનું? કે તેના ચારેય ખૂણા કાટખૂણા હોવાથી તેને લંબચોરસ કહે છે. આ તમારે જાતે લખવાનું કે તેના ચારેય ખૂણા કાટખૂણા હોવાથી ચોરસને લંબચોરસ કહે છે. એટલે ચોરસને આપણે ચતુષ્કોણ કહી શકીએ, સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકીએ, સમબાજુ કહી શકીએ અને લંબચોરસ પણ કહી શકીએ. પણ આ દરેક ખૂણાને આપણે ચોરસ કહી શકાય નહીં. ચોથો જોઈએ, નીચે દર્શાવ્યા મુજબ વિકર્ણો ધરાવતા ચતુષ્કોણના નામ આપો. તો પરસ્પર દુભાગે, પરસ્પર બે ભાગ કરતા હોય એવા વિકર્ણો આવતા હોય એવા કયા કયા ચતુષ્કોણ છે? તો આપણે અલગ અલગ 3 થી 4 પ્રકારના જોઈ લીધા. એક ચોરસ જોયું, લંબચોરસ જોયું, સમબાજુ જોયું, સમાંતર બાજુ જોયું, સમલંબ ચતુષ્કોણ જોયું અને પતંગાકાર ચતુષ્કોણ જોયું. આટલા ચતુષ્કોણ જોયા. એમાંથી કયા ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે? તો એના નામ અહીંયા આવશે. કયા આવશે? તો દાખલા નંબર 4માં પહેલાનો જવાબમાં આવશે તો કે સમાંતરમાં આવતા હતા. બીજો સમબાજુમાં આવે, લંબચોરસમાં આવે અને ચોરસ. તો કે આ 4 ચતુષ્કોણ એવા છે કે જેમાં વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગે છે. ત્યાર પછી બીજો, પરસ્પર લંબ દ્વિભાજક હોય. વિકર્ણો કેવો હોય? પરસ્પર લંબ દ્વિભાજક, એટલે કે બે ભાગ તો કરતા હોય પણ કેવા? લંબ. તો એવા પણ આપણે જોઈ લીધા. કયા કયા આવતા હતા? તો કે એક સમબાજુમાં આવતું હતું અને એક ચોરસમાં. આપણે હમણાં જોયું અહીંયા પાછળ કે સમબાજુમાં છે એ કાટખૂણે દુભાગે, એટલે કે કાટખૂણે એટલે કે લંબ સ્વરૂપે, અને દુભાગે એટલે દ્વિભાજક એટલે કે લંબ દ્વિભાજક. એવું ને એવું આપણે ચોરસમાં જોયું કે અહીંયા કાટખૂણો બનાવે છે. તો સમબાજુ આવશે અને ચોરસ આવશે. ત્રીજામાં સમાન હોય એવા કયા કયા છે? વિકર્ણો સરખા શેમાં હોય? તો એક તો ચોરસમાં હશે વિકર્ણો સરખા અને એક હશે લંબચોરસમાં. તો ચોરસ અને લંબચોરસના વિકર્ણો દોરીએ તો એની લંબાઈ સરખી મળે છે. ત્યાર પછી પાંચમો, લંબચોરસ એ બહિર્મુખ ચતુષ્કોણ છે. સમજાવો. બહિર્મુખ ચતુષ્કોણ કોને કહેવાય? આપણે શરૂઆતમાં જોઈ લીધું કે જેના વિકર્ણો દોરવામાં આવે અને આ વિકર્ણો આકૃતિની અંદરના ભાગમાં હોય. જેમ કે અહીંયા એક આકૃતિ આપી છે લંબચોરસની. આના વિકર્ણો છે એ બંને ક્યાં છે? તો કે આકૃતિની અંદરના ભાગમાં છે. એટલે એને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. તો આનો જવાબ આવી રીતે લખવાનો કે લંબચોરસના બંને વિકર્ણો આકૃતિની અંદરના ભાગમાં હોવાથી તેને બહિર્મુખ ચતુષ્કોણ કહે છે. આ તમારે જાતે લખી નાખવાનું. ત્યાર પછી છઠ્ઠો જોઈએ,
છેલ્લો જોઈએ છઠ્ઠો કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ O છે. શિરોબિંદુ ABC થી O કેવી રીતે સમાંતર છે તે સમજાવવાનું છે. કંઈ નહીં, આપણે આકૃતિ દોરીને સમજાવી દઈએ. પ્રશ્ન જેમ કીધો છે એમ કાટકોણ ત્રિકોણ આપ્યો છે ABC. અહીંયા કાટખૂણો છે. આ કાટખૂણાની સામેની બાજુ બિંદુ કીધું છે. કાટખૂણાની સામેની બાજુનું મધ્યબિંદુ, આ કાટખૂણાની સામેની બાજુ AC થઈ. AC નું મધ્યબિંદુ છે O, તો આનું મધ્યબિંદુ અહીંયા આપી દીધું છે O. આ મધ્યબિંદુ છે. આ મધ્યબિંદુ O રહ્યું A થી B થી અને C થી સરખા અંતરે છે એમ સાબિત કરવાનું કીધું છે. કઈ રીતે સરખા અંતરે છે? તો આપણે એને ત્રુટક રેખાથી દોરવાની મદદ લેવાનું કીધું છે અહીંયા. તો હું ત્રુટક રેખા દોરું. આ BC જેટલું માપ છે ને એટલું જ માપ હું અહીંયા લઉં. ધારો કે 5 સેન્ટીમીટર તો અહીંયા 5 સેન્ટીમીટર. પછી AB જેટલું માપ છે ને એટલું માપ હું અહીંયા લઉં. તો લંબચોરસ મળી જાય. તો આપણે અહીંયા લખીએ BC બરાબર, અહીંયા આનું નામ આપી દઉં AD. BC બરાબર AD દોરો. અને બીજું શું દોર્યું આપણે? AB બરાબર CD. AB બરાબર CD દોરો. જેથી શું મળશે આપણને? જેથી ABCD લંબચોરસ મળે આપણને. લંબચોરસ મળે છે. લંબચોરસ મળે એના જો આપણે વિકર્ણો દોરીએ તો લંબચોરસના વિકર્ણો શું હતા? તો કે લંબચોરસના વિકર્ણો છે એ પરસ્પર એકબીજાને દુભાગે છે અને લંબાઈમાં કેવા હોય? સરખા. આનું જેટલું માપ હોય એટલું જ માપ આનું હોવાનું. અને આ નાના નાના ભાગ પણ કેવા થઈ જાય? સરખા, કારણ કે એકબીજાના બે સરખા ભાગ કરે છે. ધારો કે આ માપ 50નું હોય AC, તો BDનું માપ પણ 50નું હોવાનું. હવે એમ છે કે O બિંદુએ બેયના સરખા ભાગ થાય તો આખો આ AC 50નું હોય તો આ 25નું થઈ જાય. આ OC પણ 25નું થઈ જાય. આ ભાગ પણ 50નું જ હતું તો આ ભાગ પણ 25 અને આ ભાગ પણ 25, એટલે બધાય અંતર કેવા થઈ ગયા? O થી A, B અને C ત્રણેય કેટલા થઈ ગયા? 25 25. તો અહીંયા લખાય ABCD લંબચોરસ છે, તેથી AC અને BD આ વિકર્ણો છે, એકબીજાને O બિંદુમાં છેદે. હવે O બિંદુમાં છેદે એટલે O બિંદુથી આ બધાય અંતર કેવા થઈ ગયા? સરખા. O થી A નું, O થી B નું, O થી C નું અને O થી D નું. પણ આપણે તો A, B અને C ની જ વાત કરી છે એટલે આપણે 3નું જ લખશું. તેથી A, B અને C એ બિંદુ O થી સમાન અંતરે છે. તો આ આપણે એને સાબિત કરી દીધું કે A, B અને C O થી સરખા અંતરે છે. તો આજે અહીંયા સુધી રાખીએ, ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર જોઈશું.